એટલે દિવસના 400-500 તો પાડી લઈએ. તમે જાઓ એટલે વળી પાછું એક ડ્રમ પાણી નાખીને તૈયાર કરી દઈશું. અને અમારા પાણી નાખેલા કોઈ બાપ તાકાત છે કોઈની નીકળે? ગામડામાં હવે ભોળા નથી. જય શ્રી કૃષ્ણ. શહેરવાળામાં હજી થોડુંક ભોળ પણ દેખાય તો દેખાય, બાકી ઓલે પડે તો તમને ક્યારે ખાડામાં ઉતારી દે ખબર ન પડે. ઓલું છે ને, એક શેઠ મોટર લઈને જતા હતા, ડ્રાઈવર હાંકતો હતો અને શેઠ પાછળ બેઠા હતા. અને એમાં એક કામ ગ્રામ્ય વિસ્તારમાંથી નીકળ્યા અને કોઈ જગ્યાએ કાદવ કીચડ બહુ હતો એટલે એમાંથી મોટર કાઢીને ખૂંપી ગઈ. તો ડ્રાઈવર જેટલું પેલું મારે, શું કહેવાય એને, લીવર આપે એટલે એક્સલરેટર દબાવે, એને અમારે લીવર મારે એમ કે. લીવર અમારે તો ફોને મારે, કરે નહીં, ફોન માર નહીં એમ કે, એને ફોન માર. તો જેટલો પેલો દબાવે તો ઓર અંદર ખૂંપતી જાય કાર. છેવટે 10 મિનિટ માથાકૂટ કરી ન ગાડી ફસાણી. તો થોડે દૂર 2-4 જણા ખેતરમાં કામ કરતા હતા, ત્યાં બેઠા હતા, બીડીયું પીતા હતા. શેઠે કીધું કે આ જરા એ લોકોને કહે ને મદદ કરે, કંઈક ધક્કા મારે બહાર કાઢવાનું, નહીં તો અહીંયા ફસાયા છીએ, હમણાં થોડા સમયમાં તો રાત પડશે, મુશ્કેલી થશે. એટલે પેલો ડ્રાઈવર ગયો અને ઓલા 2-4 જણા બેઠા હતા અને બીડીયું પીતા હતા. એને કીધું, ભાઈ આવો ને જરાક, મોટર ફસાણી છે, અમારી કાર ફસાણી છે. કે હાલો આવીએ, માણાને કામ નહીં લાગે તો કોણ લાગે? એ 4 જણા આવ્યા, એ ધક્કો મારવા લાગ્યા અને ડ્રાઈવરે 2-5 મિનિટ માથાકૂટ કરી, કાર નીકળી ગઈ. આગળ વધી એટલે શેઠે કહ્યું ડ્રાઈવરને ઊભી રાખ. શેઠે ઓલા 4ને બોલાવ્યા. 4ના હાથમાં 100 રૂપિયા મૂક્યા કે તમે મદદ કરી ભાઈ, થેન્ક યુ, આ લ્યો, આમ પ્રેમથી આપું છું. તો 4 જણાએ લઈ લીધા. પછી નીકળતા શેઠે પૂછ્યું ઓલા 4ને કે આમ તમારું શું કામકાજ? તો કે આ જ. દિવસ દરમિયાન ગામડું છે તો તમારા જેવા 2-4 મળી જાય એટલે દિવસના 400-500 તો પાડી લઈએ. તમે જાઓ એટલે વળી પાછું એક ડ્રમ પાણી નાખીને તૈયાર કરી દઈશું. અને અમારા પાણી નાખેલા કોઈ બાપ તાકાત છે કોઈની નીકળે? એમને એમ વયા જાય, વાતમાં માલ નહીં. માણસ ક્યાં ઓર્ગેનિક રહ્યો છે? એની ભાવના કેટલી બગડતી જાય છે. બીજાનું નુકસાન એ પોતાનો લાભ, दूसरों की हानि वो मेरा लाभ, दूसरों का नुकसान वो मेरा नफा, दूसरों का अपमान उसमें मेरी पावर देखाય ને, ગરિમા. બધા ડરે આપણાથી. સિંહની પાસે બળ બહુ, પણ તમારે સિંહ થવું છે? આફ્રિકાના ગોરંગોરો અને સરંગેટીમાં ત્યાં જીવવું છે. અને ત્યાં જઈએ ત્યારે મને બહુ મજા આવે. આપણે પાંજરામાં હોઈએ ને એ છૂટા ફરતા હોય. તો આપણે ત્યાં જઈએ ત્યારે ન્યાના સિંહ આપણને જોતા હોય કે હા હા હા, પૈસા ખર્ચી અને અમને દર્શન દેવા આવ્યા. એ સિંહણને આમ કહેતો હોય, આમ પૂંછડુંથી આમ અડીને, જોજો માણા આવા લાગે. પેલું નનકડું છે એનું બચ્ચું લાગે છે. તો આપણે પાંજરામાં હોઈએ
અને એ 12 આંટા મારતા હોય એકદમ મુક્ત. हाथी बड़ा भारी भरकम प्राणी है, बड़ा बलवान. हाथी थવું છે. मनुष्य बनना ही सबसे श्रेष्ठ. बड़े भाग मानुष तन पावा. નાનપણમાં ભણતા હતા ત્યારે એવા નિબંધ લખવાના આવતા કે હું પંખી થાઉં તો કેવું, વગેરે વગેરે. એટલે પંખી બનીને આમ ઉડવાનું મન થાય, પણ થાવું છે કાબેર કે કાગડા? નો પાસપોર્ટ રિક્વાયર્ડ, નો વિઝા રિક્વાયર્ડ. ઉડતા ઉડતા જાઓ તો કોઈ કંઈ કોઈ પૂછે નહીં. આ બધા સાઇબેરિયન પક્ષી કેટલા હજાર માઇલનો પ્રવાસ ખેડીને ઇન્ડિયા આવે, ઇન્ડિયાથી પાછા આ બાજુ આવે. કોઈ એને કોઈ પૂછવા વાળું નહીં, કોઈ રોકવા વાળું નહીં, કોઈ ટિકિટના ખર્ચા નહીં. થાવું છે કુંજડી. નહીં, સગવડ કેટલી છે જુઓ ને. છતાં પણ માનવ બનવાનું જ આપણે પસંદ કરીએ. मनुष्य बनना सबसे श्रेष्ठ बात है. बड़े भाग मानुष तन पावा, सुर दुर्लभ सब ग्रंथ निगावा. देवों ने पण दुर्लभ एवो मानव देह. नृदेह माध्यम सुलभम सुदुर्लभम. सुदुर्लभ एवो मानव देह तने सुलभ थयो. ये શું છે? બોલે પ્લવમ. ભાગવતનો 11મો સ્કંદ, એમાં ભગવાન પોતે કહે છે કે એ પ્લવમ, પ્લવ એટલે નૌકા, એ નૌકા છે. સંસાર સમુદ્ર છે તો માનવ શરીર નૌકા છે. તમે આ નૌકામાં બેસીને સંસાર રૂપી સમુદ્રને તરીને પાર થઈ જાઓ. પ્લવમ પ્લવમ સુકલ્પમ ગુરુ કર્ણધારમ. સદગુરુ કર્ણધાર છે. સદગુરુ કર્ણધાર દ્રઢ નાવા. યોગ્ય કર્ણધાર નાવિક, સેલર શું કહેવાય, અથવા તો લક્ઝરી લાઇનર છે આ, તો એનો કર્ણધાર એટલે કેપ્ટન. એ કુશળ હોવો જોઈએ. સદગુરુ એટલે કુશળ कर्णधार। जिंदगी की नैया के खेवैया हैं सदगुरु, खेवैया। सत की नाव खेवैया सतगुरु। हरख हरख जश गायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो। सत की नाव खेवटिया सतगुरु, सत की नाव खेवटिया सतगुरु। हरख हरख जश गायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन, राम रतन धन, राम रतन धन पायो। અહીંયા ભગવાન કહે છે કે માનવ શરીર એ બહુ સુવિધાથી યુક્ત લક્ઝરી લાઇનર છે, ક્વીન એલિઝાબેથ II જેવી.
અથવા તો ઓલું કયું હતું જહાજ જે ડૂબી ગયું, ટાઇટેનિક જેવી પૂરી સુવિધા. માનવ શરીરમાં જેવી સુવિધા છે એટલી બીજામાં થોડી છે. સિંહ ચિંઘાડે, શેર દહાડે, કુત્તા ભોંકે, ગધેડો કોઈ દી હસે? એટલે હસે નહીં એ હું એમ ન બોલાય. ભસે ઈ કૂતરા અને હસે ઈ માણસ. અમારે એક કથાકાર કથા કરતા હતા ને ગામડામાં, તો એ તંબાકુના, બીડીને બધા સિગરેટના વ્યસનથી લોકો દૂર રહે એ માટે એમણે વાત કરી કે તંબાકુ છે ને એ તો ગધેડાઈ નથી ખાતા. તો એક જણો કે ઈ હોય તો એ નો જ ખાય ને. બોલો, એને ઊંધું લીધું. એટલે કે ન ખાઈ એક ગામડામાં દારૂનું બહુ વ્યસન. પછી આરોગ્ય ખાતાના અધિકારીઓ સરકારના 2-3 ત્યાં ગયા અને ગામડામાં મિટિંગ કરી કે આ ગામમાં બહુ વ્યસન છે તો લોકોને સમજાવીએ. એટલે આમ ટેબલ ને એના ઉપર કપડાં પાથર્યા અને એના ઉપર 2 ગ્લાસ, ટ્રાન્સપરન્ટ ગ્લાસ રાખ્યા, પ્યાલા, અને એમાં પાણી એકમાં ભર્યું, બીજામાં દારૂ ભર્યો. ગામડાના લોકો બધા બેઠા નીચે, ઘણા બોટલ લઈને આવ્યા હતા. જરાય આમ વિયોગ સહન થાય જ નહીં. તો બધા બેઠા હતા અને આ અધિકારીઓ એને સમજાવ્યું કે ભાઈ આ વ્યસન બહુ ખરાબ છે, તમને મારી નાખશે, તમારું લીવર ખરાબ થઈ જશે અને તમે બરબાદ થઈ જશો. સમજાવવા માટે, પ્રેક્ટિકલીને સમજાવવા માટે થઈ અને આ 2 ગ્લાસ રાખ્યા છે કે જો આ ગ્લાસમાં પાણી છે, બરાબર, આમાં પાણી ભર્યું, શુદ્ધ પાણી, આ ગ્લાસમાં દારૂ ભર્યો છે, તમને દેખાય છે ને, ટ્રાન્સપરન્ટ ગ્લાસ છે. એટલે બધા કે હા. પછી એક જીવડું લીધું, જીવતું જીવડું, અને ચીપિયાથી એને પકડી અને પાણીના ગ્લાસમાં નાખ્યું કે જોજો આ જીવતું જીવડું છે અને પાણીના ગ્લાસમાં નાખું છું, જોજો આ નહીં મરે. એટલે ઓલું જીવડું તરતું રહ્યું અને સમજાવતા રહ્યા, પાણી છે ને એ જીવન છે બાપા, પાણી શુદ્ધ પીવું જોઈએ ને એ જ પીવાય. હવે જુઓ, આ જીવડાને હું આ ગ્લાસમાંથી આ દારૂના ગ્લાસમાં નાખું. એટલે વળી પાછું એને ચીપિયાથી જીવડું પકડ્યું અને દારૂના ગ્લાસમાં નાખ્યું. થોડી વારમાં એ જીવડું મરી ગયું. એ કે જોયું, આ જીવડું મરી ગયું ને, એનાથી તમને સમજાયું? આનાથી તમે શું શીખ્યા? એટલે એક હાથમાં દારૂની બાટલી, આડો પડેલો, હાથ ઊંચો કર્યો. સાહેબ હું કાંઈ કહું? બહુ શીખવા મળ્યું સાહેબ, બહુ શીખવા મળ્યું. હા, તું તો ખાસ કે શું શીખ્યો? એ કે સાહેબ દારૂ પીવાથી પેટના જીવડા મરી જાય. બહુ કામની ચીજ છે સાહેબ, બહુ ફાયદો કરે, બહુ ફાયદો કરે. તો સાહેબે આમ કપાળ કૂટ્યું કે હવે આને કેવી રીતે સમજાવવું? આને અમે હું સમજાવવા આવ્યા છીએ અને હું સમજે છે. कुत्ता भौंक तो सकता है, कुतरा भसे પણ હસે નહીં. હસવાની સગવડ ઈશ્વરે મનુષ્યને આપી છે, इसलिए मुस्कुराइए, मुस्कुराइए. હસતા હોય ને ફોટાય હારા આવે નહીં? લોકો ફોટા લેતા હોય ને એ પાછા એમ કે સ્માઇલ પ્લીઝ. ફોટોગ્રાફર હોય પ્રોફેશનલ તો એમ કે પૈસા તમારા છે, ખર્ચવાના છે, હારા આવે તમારા ફાયદામાં, સ્માઇલ પ્લીઝ. તો એક જણો કે તારા બિલનો વિચાર કરીને જ હસવું નથી આવતું, ગંભીર થઈ જવાય છે.
હોસ્પિટલમાં 15 દી રહ્યા પછી ડિસ્ચાર્જ આપતા હતા પેશન્ટને, તો ડૉક્ટર જોવા આવ્યા લેવા ને નર્સિસ હતી ને, કેવું લાગે છે તમને હવે? સારું છે? તમારા રિપોર્ટ જોઈને મેડિકલી તો એકદમ તમે સ્વસ્થ થઈ ગયા છો. આજે તમને ડિસ્ચાર્જ અહીંયાથી આપી રહ્યા છીએ. તમને કોઈ ફરિયાદ? તો ઓલો પેશન્ટ કે સાહેબ બાકી બધું તો બરાબર છે, પરસેવો નથી વળતો સાહેબ હજી. નહીં તો આટલી ગરમીમાં પરસેવો તો થવો જોઈએ ને, તમે ખાલી પંખા રાખ્યા છે, પરસેવો થવો જોઈએ, પરસેવો નથી વળતો. એટલે સાહેબ કે હમણાં બિલ આપું છું, થોડી વાર રાહ જુઓ, એ વળશે, તમે પરસેવામાં નાહી લેશો. राधे राधे. हंसिए हंसिए, मुस्कुराइए कि आप मानव है. मनुर्भव. લહેર કરો ને લાલા, હું રડતા રહેવાનું. વાત વાતમાં ઘણા બસ ફરિયાદના ફીંડલા બનીને જ ફરતા હોય, રડતા જ હોય. શિકાયત 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 શિકાયત, ફરિયાદ ફરિયાદ ફરિયાદ. નહીં, ફરી ફરી યાદ કરો, ફરિયાદ નહીં, ફરી ફરી યાદ કરો. ભાગવતના લેસન્સ આપણને શું મળ્યા? કેટલું ઝેર ભરાતું જાય છે માણસના જીવનમાં. રામચરિત માનસમાં માનસ રોગોની ચર્ચા કરી છે એટલા માટે તુલસીદાસજી. આપણા શાસ્ત્રોમાં કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, આ બધા જે દુર્ગુણો છે એની ચર્ચા કરી. તમે શરીરથી સ્વસ્થ રહો, તમે માનસિક સ્વાસ્થ્યનો પણ બહુ આગ્રહ રાખો. કારણ કે મનની ચિંતા અને મનના જે ભાવો ને મનની જે બીમારી, એની અસર તમારા શરીર ઉપર થશે થશે ને થશે. એટલા માટે ચિંતા કરવાની પણ ના પાડે. બહુ ચિંતા નહીં કરો, વાલો ભગવાનમાં ભરોસો રાખો. હરિ શંકરિષ્યતિ. એટલા માટે ભજનની વાત છે, એટલા માટે ભરોસાની વાત છે, એટલા માટે વિશ્વાસની વાત. બિન વિશ્વાસ ભક્તિ નહીં, તેહી બિनु દ્રવહી ન રામ. રામ કૃપા બિनु સપનેહુ જીવન લહ વિશ્રામ. દ્રઢેન ચરણન કેરો ભરોસો, દ્રઢેન ચરણન કે ચરણન કેરો ભરોસો, દ્રઢેન ચરણન કેરો ભરોસો, દ્રઢેન ચરણન કે કેરો ભરોસો, દ્રઢેન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માહી અંધેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માહી અંધેરો. દ્રઢેન ચરણન કેરો ભરોસો, દ્રઢેન ચરણન કે દ્રઢેન ચરણન કેરો ભરોસો, દ્રઢેન ચરણન સાધન और नहीं आ कली में जासो होत निबेरो.
चरणन के केरो भरोसो चढ़ई चरणन केरो। श्रीवल्लभ नख चंद्र छटा बिन सब जग माही अंधे। श्रीवल्लभ नख चंद्र छटा बिन सब जग माही अंधे। दृढ़ेन चरणन केरो भरोसो दृढ़ेन चरणन दृढ़ेन चरणन दृढ़ेन चरणन એટલા માટે વડીલો પણ એમ કહેતા ભાઈ ભગવાન ઉપર છોડ બાપા ઠાકોરજી બધું સારું કરશે, બહુ ચિંતા ન કરવી. એટલા માટે ભક્તિ માર્ગ, એટલા માટે આ કથાઓ, એટલા માટે ધર્મમાં રુચિ હોવી જરૂરી. सच कहता हूं वरना टूट जाओगे, टूट जाओगे. ऐसे मानसिक रूप से विक्षिप्त हो जाओगे कि या तो काउंसलर्स की जरूरत पड़ेगी. एंड दिस कथा इज ऑल्सो नथिंग बट अ काउंसलिंग. પણ આ વ્યાસજીનું કાઉન્સલિંગ છે અને વ્યાસજી જેવો કાઉન્સલર બીજો કોણ દુનિયામાં. શાંતિ, મન પ્રસાદ એટલે મનની પ્રસન્નતા. પ્રસાદસ્તુ પ્રસન્નતા, શાંતિ મનની, પેલો હેપીનેસ. આજે પર કેપિટા ઇન્કમની વાહે ગાંડા થયા છો ને, એને બદલે પર કેપિટા હેપીનેસની વાત કરો. तुम अपनी जिंदगी से कितने सुखी हो, कितने प्रसन्न हो. तुम्हारे जीवन में, तुम्हारी जिंदगी में तुमसे ज्यादा कीमती कुछ भी नहीं होना चाहिए. उपनिषद कहते हैं आत्मनस्तु कामाय सर्वम प्रियम भवति. नवा अरे सर्वस्य कामाय सर्वम प्रियम भवति. आत्मनस्तु कामाय सर्वम प्रियम भवति. तुम्हें अपने लिए प्रेम है, इसलिए तुम्हें दूसरों पर प्रेम होता है. पत्नी के लिए पत्नी प्यारी नहीं लगती, अपने लिए पत्नी प्यारी लगती है. पति के लिए नवा अरे पति ही कामाय पति ही प्रियो भवति. आत्मनस्तु कामाय पति ही प्रियो भवति. जब तक उससे सुख मिलता है तब तक वो प्यारा लगता, चाहे वस्तु हो चाहे व्यक्ति. और जिसका अपनी आत्मा के लिए प्रेम नहीं है वो या तो आतंकवादी बनता है. आतंकवादी तभी संभव है जब उसको अपनी आत्मा पर प्रेम न हो. नहीं तो आतंकवादी न बने तो પોતાના આત્માને ખાડે તો નાખે જ. શ્રીમદ ભાગવતના 11મા સ્કંધમાં આત્મહત્યા કોને કહેવાય? સુસાઇડ. એની વ્યાખ્યા છે, ડેફિનેશન છે. નૃદેહમાદ્યમ સુલભમ સુદુર્લભમ प्लवम सुकल्पम गुरु कर्णधारम मयानुकूलेन नभस्वतेरितम पुनः भवाब्धिम न तरेत् स आत्मः. नृदेहमाद्यम सुलभम सुदुर्लभम प्लवम सुकल्पम गुरु कर्णधारम. बड़े भाग्य से मानव शरीर मिला. ये सबसे श्रेष्ठ है. जितने भी देहधारी प्राणधारी
देहधारी प्राणी हैं, उन सब में मनुष्य देह सबसे श्रेष्ठ फॉर मेंटल हेल्थ। કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર આ બધા માનસિક રોગ છે. કામ વાત કફ લોભ અપારા, કામ વાત ક્રોધ પીત નીત છાતી જારા, ક્રોધ પીત નીત છાતી જારા, ક્રોધ પીત નિત છાતી જારા.